યુનિટ 3 વિવિધ એકમો. અને આગળ આપણે એકમોને કેવી રીતે રૂપાંતર કરવું એ આપણે જોઈએ. બરાબર. હાલો, પહેલું આપણે શું જોયું? જવાબ આપતા જજો. જેને જે આવડે એ જવાબ ઊંચો હાથ કરીને જવાબ આપજો. હું અહીં 1 ફૂટ પટ્ટી દોરું. બરાબર. 1 ફૂટ પછી ધારો કે અહીંથી 0 થી શરૂઆત થાય. ક્યાંથી શરૂઆત થઈ? 0 થી શરૂઆત થાય. ક્યાં સુધી મેં દોરી? 30 સુધી. બરાબર. હાલો, હવે મને એ કહો કે આમાં 0 અને 1 વચ્ચે કેટલા કાપા આવે? જેને આવડે ઊંચો હાથ કરો. મેં 1 ફૂટ પટ્ટી દોરી, એની અંદર મેં 0 1 થી લઈને 30 સુધી, અહીં 30 સુધી લખું. હાલો, 1 પછી 2 3 4 5 6 7 8 9 10 11 12 એમ 30 સુધી લખ્યું. તો એમાં 0 અને 1, આ 0 છે અને 1 વચ્ચે કેટલા કાપા આવે? નાના નાના કેટલા કાપા આવે? કૃષ્ણા 10 કાપા આવે. સરસ, બહુ બઢિયા. કેટલા કાપા આવે? 10 કાપા. તો આ નાના નાના કાપા દોરી 1 2 3 4 5. બરાબર. પાંચમો કાપો હોય થોડોક મોટો કરવાનો. શું કરવાનો? મોટો કરવાનો. સમજાય? ફૂટપટ્ટીની અંદર. પછી 6 7 8 9 ને આ 10 તો થઈ ગયા અહીંયા. જો 1 2 3 4 ને 5 થયા. પછી 6 7 8 9 ને 10 થઈ ગયા. સમજાય? એટલે કેટલા કાપા છે? તો કે 10 કાપા છે આની અંદર. કેટલા કાપા છે? 10 કાપા. નાના નાના કેટલા ભાગ છે? 10 ભાગ છે. હવે એ 10 ભાગને આપણે કેવું હોય તો શું કહેવાય? તો કે 10 મીમી. 10 મીમી. બરાબર. મિલીમીટર. મિલી એટલે નાનું મીટર. નાના મીટરના ભાગ છે. 10 મીમી એટલે કેટલા સેન્ટીમીટર થાય? અહીંથી વચ્ચે કેટલા થયા? 0 અને 1 એટલે કેટલા થયા? 1 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર. આ તો બધાને ખબર છે? યસ ઓર નો? તમને કોઈ પૂછે કે નાના નાના 10 કાપા બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો 1 સેન્ટીમીટર. હા કે ના? ઓકે, આ તમને ખબર પડી ગઈ? તો કે ભાઈ આને 1 સેન્ટીમીટર કહેવાય. પછી આ 1 સેન્ટીમીટર એમ ટોટલ મળી અને મોટી ફૂટ હોય તો એ 30 સેન્ટીમીટર થાય. સમજાય છે? હાલો, હવે આપણે શું જોવાનું છે? તો કે 1 ફૂટની અંદર 1 ફૂટ હોય. આ તમને ભણી ગયા. 1 ફૂટની અંદર કેટલા સેન્ટીમીટર હોય? 1 ફૂટની અંદર કેટલા સેન્ટીમીટર હોય? કોને ખબર છે? 1 ફૂટની અંદર કેટલા સેન્ટીમીટર હોય? 30 સેન્ટીમીટર હોય. કેટલા સેન્ટીમીટર હોય? 30 સેન્ટીમીટર હોય. કેટલા સેન્ટીમીટર હોય? 30 સેન્ટીમીટર. ચલો, એના પછી એક નાનો 1 ઇંચ હોય. હાલો, 1 ઇંચ હોય તો એની અંદર કેટલા સેન્ટીમીટર હોય? કોને ખબર છે? આ બધું આપણે ભણાવી દીધું. 1 ઇંચ એટલે એટલું એવું થાય. અને એની અંદર કેટલું સેન્ટીમીટર હોય? 2.54. કેટલા? 2.5 એટલે 2.54 સેન્ટીમીટર થાય. આ પણ આપણે ભણી ગયા. બરાબર. હવે ધીરે ધીરે આપણે મોટા એકમ તરફ જઈએ. મોટો એકમ એટલે તો કે સેન્ટીમીટર. જો પેલા સૌથી નાનો કયો હતો? નાના નાના કાપા મિલીમીટર. પછી એનાથી મોટો કયો થયો? મિલીમીટર મળીને કેવો થયો? 1 સેન્ટીમીટર. બરાબર. પછી આપણે ફૂટ લીધી, પછી ઇંચનું માપ લીધું. પણ હવે આપણે મીટર તરફ જઈએ. હવે તમને એમ પૂછે કે 1 મીટર થાય. 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય? તમને એમ પૂછે 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર? મેં તમને ખબર આનું માપ આપ્યું હતું કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ, દુકાને કોઈ વાયર લેવા જાઓ તો મારે 1 મીટર વાયર લેવાનો છે, અથવા 1 મીટર મારે કોઈ પણ તમે દરજીની દુકાને જાઓ કે 1 મીટર મારે કંઈ પણ વસ્તુ જોઈએ તો તમને આ રીતે માપન કરીને આપે. ખબર? 1 મીટરની અંદર કેટલા સેન્ટીમીટર આવે? 100 સેન્ટીમીટર આવે. કેટલા આવે? 100 સેન્ટીમીટર આવે. જવાબ આપવાના છે બધાએ. ધોરણ 5 6 7 8 બધાએ અહીંયા ધ્યાન રાખવાનું છે. 1 મીટરની અંદર 100 સેન્ટીમીટર હોય. બરાબર. આ પણ આપણે ભણી ગયા. આ રિવિઝન જેટલું થાય એટલું તમારા મગજમાં બેસી જાય. અને એક વખત આ બેસી જાય એટલે તમને આખા પછી તમારા જીવનકાળ દરમિયાન તમારા મગજમાંથી જાય નહીં. એ મહત્વનું છે. બરાબર. એટલે આ રિવિઝન કરવાનું, વારંવાર રિવિઝન કરવાનું. બરાબર. તમને આવડી તો જાય, એ મહત્વનું નથી, આવડી જાય. બરાબર. પણ એને પાછું તમારે ટકાવી રાખવાનું છે. છેલ્લે સુધી એને રિવિઝન કરતું રહેવું પડે તો જ તમને આ છેલ્લે સુધી કામ લાગે. બાકી તો ભૂલાઈ જાય. એટલે રિવિઝન જરૂરી છે. બરાબર. એક વખત જોયું પછી પાછું ઘરે જઈને કે ભાઈ આજે હું ભણ્યા. બરાબર. ફરી પાછું રાત્રે, પછી પાછું અઠવાડિયે, ફરી પાછું મહિને એમ રિવિઝન કરતું રહ્યું કે આ વસ્તુ ભણાવ્યું હતું. પાના ફેરવતા રહેવાના કે ભાઈ આમાં આવે, આમાં આવે, આમાં આવે, આમાં આવે. બરાબર. તમને એવું લાગે તો એને લખીને ક્યાં આજુબાજુ તમારે ચોંટાડી દેવાનું. તમારા ઘરની આસપાસ ઘરે હોય ને, તમારા ઘરની જે દિવાલો હોય ત્યાં તમારો રૂમ હોય ત્યાં વ્યવસ્થિત લખી અને લગાવી દેવાનું. રોજ આમ બ્રશ કરતું એને જોવાનું. બરાબર. તમે કંઈ પણ રસોઈ બનાવવાનું કામ કરતા હોય અથવા તો કંઈ પણ કામ કરતા હોય તો એને ચોંટાડીને સૂતું રહેવાનું. બરાબર. હાલો, હવે એના પછી
1 મીટર એટલે સેન્ટીમીટર. હવે કિલોમીટર તરફ જઈએ, કિલોમીટર તરફ જઈએ આપણે, બરાબર. તો 1 કિલોમીટર, 1 કિલોમીટર, બરાબર. 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર. નાના નાના 1 કિલોમીટરની અંદર કેટલા નાના નાના મીટર હોય? 1000. કેટલા હોય? 1000 મીટર હોય. નાના નાના 1000 મીટર મળી અને 1 કિલોમીટર બને. સમજાય? તમને એમ પૂછી કે 1 કિલોમીટરની અંદર નાના નાના આવા મીટર કેટલા હોય? તો કે 1000. એમાં 1000 જ આવે. હા, ગ્રામ વાળું હોય ને એમાં પણ 1000 જ ગ્રામ બરાબર 1 કિલો, બરાબર. આ 1 કિલોમીટર એટલે આપણે 1000 મીટર. આ જે પેરામીટર છે આપણે જે આનો અભ્યાસ કર્યો એ તમારે ખાસ યાદ રાખવાના છે. આવડી જાય? હવે આપણે કોઈ પણ એક એકમને ટ્રાન્સફર કરતા શીખીએ, બરાબર. તમને એમ પૂછે, હાલો, નાના એકમમાંથી કયા એકમમાં ફેરવાનું છે? નાના એકમમાંથી મોટા એકમમાં ફેરવવું હોય, મોટા એકમમાં ફેરવવા માટે શું કરવું? દાખલા તરીકે તમને એમ પૂછે કે 2 મીમીને સેન્ટીમીટરમાં ફેરવો. તમને એમ કીધું હોય 2 મીમીને સેન્ટીમીટરમાં ફેરવો. હાલો, તો મીમી અને સેન્ટીમીટરનો સંબંધ કોને ખબર છે? કોને આઈડિયા છે કે ભાઈ મીમી અને સેન્ટીમીટરનો સંબંધ કોને ખબર છે? કેટલા મીમી બરાબર કેટલા સેન્ટીમીટર થાય? હેમાંશી, કૃષ્ણા, આ બધું તક્ષ, જવાબ આપો. આ તો તમને 3 દિવસથી, છેલ્લા 3 દિવસથી તો હાલે. આ મીમી અને સેન્ટીમીટરનો શું સંબંધ છે? ભાઈ બહેનનો છે કે તમને આવડે કે નહીં? 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર. તો અહીંયા તો કીધું આપણે કે 10 કાપા એટલે કે 10 મીમી બરાબર 1 સેમી, 1 સેન્ટીમીટર. આ તો આપણને ખબર છે, હા કે ના? જો તમે નહીં જવાબ આપશો તો આ ભણાવવું વ્યર્થ છે. તમને 3 દિવસથી જો તમને આના ટોપિક હાલતો હોય ને આના વિશે તમને ટ્રાન્સફર કરતા ન આવડતું હોય તો તમારે વારંવાર આવી રિવિઝન કરવું પડશે. સમજાય? મીમી 10 મીમી થાય, 10 કાપા થયા ત્યારે તો 1 સેન્ટીમીટર બન્યું ને. તો આનો સંબંધ તમને ખબર હોવી જોઈએ. હવે શું કરવાનું? તો કેટલી, કોને ટ્રાન્સફર કરવાના છે? ફેરવવાના કોને છે? 2 ને. તો શું કરવાનું? 2/10. હવે આપણને ખબર છે 2/10 એટલે તો આપણને આમાં ખબર છે કે 2/10 હોય તો શું કરવાનું? તો કે જો 10 હોય ને તો આ સંખ્યાની આગળ પોઈન્ટ આવી જાય, 2 ની આગળ પોઈન્ટ મૂકી દેવાનો. આમ શું કરી દેવાનું? 0.2. શું? તો કે સેન્ટીમીટર. હાલો, હવે હું તમને આવો જ દાખલો અહીંયા તમને ફેરવી દઉં, એ તમારે લખવાનું છે અને મને અહીંયા કહેવાનું છે, હાથ ઊંચો કરવાનો છે, રેસ કરવાનો છે કે મારે થઈ ગયું. પછી ફરી આપણે એનું સોલ્વ કરાવીએ. લખો. હાલો, તમારા માટે અહીં ને અહીં પ્રશ્ન. 5 મીમીને સેન્ટીમીટરમાં ફેરવો. હાલો, આ તમારા માટે હોમવર્ક અત્યારે. આ તમારા માટે અત્યારનું કામ છે. પાંચ મીમીને સેન્ટીમીટરમાં ફેરવો. હાલો, એક દિશાનો હાથ ઊંચો છે એટલે એને આવડી ગયું. આપણે 2 ની જગ્યાએ 5 કરવાના છે, એને ફેરવવાના છે. હાલો, થઈ ગયું? ઓકે. 5 હોય, દિશા કેટલા આવે? 5 ભાગ્યા કેટલા આવે? 10. તો 5/10 કરીએ તો શું આવે? તો કે જી ખાલી 10 નીચે છેદમાં હોય, આ ઉપર અંશમાં 5 છે અને છેદમાં 10 હોય, તો 10 હોય ને ખાલી 10 તો એને 0.5 સેન્ટીમીટર થઈ જાય. સમજાય? આવડે કે ન આવડે? આવડે કે ન આવડે? જો તમે સીઈટી ની ક્યાંય પણ તૈયારી કરવા જાઓ, એનએમએમએસ ની તૈયારી કરવા જાઓ, જ્ઞાન સાધના, આ સાધના, તે સાધના, જેની પણ તૈયારી કરવા જાઓ, ત્યાં જો આ નહીં ખબર પડે ને તો પૂરું થઈ જાય. તો કોઈ તૈયારી કરવી મહત્વ નથી, એને કરતાં પરીક્ષા જ નહીં દેતા. એટલે તમને 3 દિવસથી આ ટોપિક ભણાવવામાં આવે તો આના ઉપર તમારે અભ્યાસ કરવો જોઈએ. ઘરે જઈને આના વિશેનો વિડીયો જોઈ લેવાય, યુટ્યુબમાં કોકને પૂછાય આજુબાજુ. નહીં આવડે તો શું થાય? પરીક્ષામાં તમને ઓછા માર્ક આવે, મેરિટમાં તમારું નામ નહીં આવે. અને મેરિટમાં 150માંથી કેટલા માર્ક હોય તો એ મેરિટમાં નામ નથી આવતું, ખબર? 100-100 150માંથી 100-133 માર્ક હોય ને તો એ મેરિટમાં નામ નથી આવતું. પછી સમજાય? તો પછી મેરિટમાં નામ લેવા માટે થઈને તમારે સતત એ જ તમારી અંદર ધૂન હોવી જોઈએ
કે ભાઈ આ પરીક્ષાની મારે તૈયારી કરવાની છે, નવોદયની તો નવોદયની જ પરીક્ષાની તૈયારી તમારે ઘરે આવી, ટ્યુશનમાંથી આવી, સ્કૂલેથી આવીને માત્ર તમારો અભ્યાસ જ હોવો જોઈએ. યુટ્યુબ વિડીયો જોવો, આજુબાજુ લોકોને પૂછો, લખો, વાંચો, એમ કરતાં લોકો પરીક્ષા પાસ કરે છે. અને કેટલાય એવા ઇતિહાસની અંદર ઉદાહરણ છે કે જે ટ્યુશન કરતા, જે ઘરે આવીને વાંચતા લખતા ને એ પરીક્ષામાં પાસ થયેલા. મારી નજરમાં એવા ઉદાહરણો કેટલાય છે. અમે નથી થયા પરીક્ષાની અંદર પાસ, પણ કેવા ઉદાહરણો ઘણા બધા છે. ચલો એના પછી હાલો અહીંયા તમને આપેલા હોય 5ની જગ્યાએ તમને શું આપી દે, હાલો 8 આપી દે, તો 8નો દાખલો ગણીને બતાવો. હાલો 8નો દાખલો ગણીને બતાવો. હાલો આવી ગયો ને જવાબ 0.8, આવી ગયો જવાબ 0.8. ઓકે હાલો 8ની જગ્યાએ હવે તમારે મને 10 લઈને બતાવવાના છે. 10 લઈને બતાવવાના છે. 10 મીમી બરાબર કેટલા સેન્ટીમીટર? કોને ખબર છે? હેમાંશી, દિશાને તો ખબર પડી ગઈ, એ તો આપણને પહેલા જ ખબર પડી ગઈ. કેટલા? 0.10 નો આવે, 1 આવે. એ તો આપણને ખબર છે. 10 કાબા બરાબર કેટલા સેન્ટીમીટર થયા? અહીં તો કીધું જો 10 ભાગ્યા 10. હવે આપણને ખબર ન પડતી હોય તો 10 ભાગ્યા 10 આમ કરી લેવાના. 10 એકુ 10, તો જવાબ છે ને 1 આવે. શું આવે? આના બરાબર 1 સેન્ટીમીટર થાય. નહીં તો આપણને હવે અહીંયા ખબર છે ને 0 અને 1 બરાબર, 0 ને 1 સેન્ટીમીટર થાય, તો એની અંદર 10 કાપા હોય, 10 મીમી બરાબર 10 1 સેન્ટીમીટર. 0.10 ના આવે. સમજાય? એટલે તમને ત્યાં સુધી પુગાડવાના હતા કે ભાઈ આ 10 ને 10 એટલે 0.10 નો આવે, 1 આવે. 10 10 ઉડી જાય, સરખા હોય તો ઉડી જાય ને, બરાબર? તો સરખા તો 1 વધે ને. ઓકે હાલો હવે તમને અહીંયા વર્ક કરવા માટે થઈને આ દાખલા આપું. એ આ લોકો સીઈટી જેટલા તૈયારી કરે એને અહીંયા મને વર્ક કરીને બતાવવાનું છે. નાના એકમમાંથી મોટા એકમમાં રૂપાંતર કરવા માટે થઈને શું કરવાનું? પહેલો લખો, આવડે જેને આવડે એને કરવાના. આના પછી ભણાવું તમને. લખો પહેલો વર્ગ લેસનમાં લખો. અહીં પહેલો વીસ મીમીને સેમીમાં ફેરવો. પહેલો આ. બીજો 30 મીમીને સેમીમાં ફેરવો. સો મીમીને સેમીમાં ફેરવો. ચોથો આ 50 મીમીને સેમીમાં ફેરવો. ને પાંચમો આ 200 મીમીને સેમીમાં ફેરવો. એટલા દાખલા ગણી ને બતાવો.